હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે. આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ફાફડા. તો એના માટે મેં અહીંયા એક વાસણમાં 2 કપ ચણાનો લોટ લીધો છે. અહીંયા મેં જે પેકિંગમાં બેસન આવે છે એ લીધું છે. અહીંયા કોઈ માપની જરૂર નથી, પરંતુ મેં એમ જ 2 કપ લીધું છે. એને મેં સરસ ચાળીને લીધું છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ મેં એમાં અડધી ચમચી જેટલો અજમો ઉમેર્યો છે. હાથેથી આવી રીતના ચોળીને ઉમેરવાનો છે. ત્યારબાદ મેં એમાં 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે. હળદર જો આપણે કલર લાવવો હોય તો હળદર ઉમેરવાની, નહીંતર સ્કીપ પણ કરી શકાય. તેલ ઉમેરી અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા જો આપણને હજી થોડું મોણ પસંદ હોય તો હજી 1 ચમચી વધારે પણ નાખી શકાય. હવે આવી રીતના સરસ મિક્સ કરી અને એનો લોટ બાંધી લેવાનો છે. ચણાના લોટમાં પાણી એકદમ ઓછું જોઈએ તો પહેલાં થોડું પાણી ઉમેરી અને મિક્સ કરી પછી જરૂર પડે તો પાણી ઉમેરીશું. મારે વધારે પાણીની જરૂર પડી નથી. આ બેસન એકદમ ચીકણું હોય છે. રોટલીથી થોડો પોચો એવો મેં આ લોટ બાંધી લીધો છે. હવે આપણે એને 15થી 20 મિનિટ માટે ભીના કપડાથી ઢાંકી દઈશું, જેથી એ સરસ સેટ થઈ જાય. ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું તેલ નાખી અને આ લોટને સરસ રીતે મસળી લઈશું. આમાં આપણને પસંદ હોય તો થોડો મરી પાવડર પણ ઉમેરી શકાય, હિંગ ઉમેરી શકાય. હવે એના 2 ભાગ કરી અને એકના લુવા બનાવી લઈશું. એકદમ ફટાફટ આ ફાફડા બની જતા હોય છે. આવી રીતના લુવા કરી અને બાકીનો લોટ આપણે પાછો એને ભીના કપડાથી ઢાંકી દેવાનો છે, જેથી એ સુકાઈ ન જાય. આપણે અહીંયા સાવ જ ઓછો લોટ લીધો છે, પરંતુ જ્યારે આપણે ઝાઝા બનાવતા હોઈએ કિલો લોટના કે એવી રીતના, ત્યારે આ લોટ ઢાંકી રાખવો બહુ જરૂરી છે. હવે આપણે આ ફાફડાને વણી લઈશું. રોટલીથી થોડા પાતળા એવા વણી લેવાના છે. મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને બોળીને વણવા માટે. ચણાનો લોટ એકદમ ચીકણો હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકાય. અહીંયા આપણને ફાવે એટલા પાતળા આપણે વણી શકીએ. એકદમ જ પોચા બને છે, એટલે આપણે જાડા રાખીએ તો પણ વાંધો નહીં, પરંતુ પાતળા દેખાવમાં સરસ લાગે છે. હવે આપણે આ બીજો ફાફડો પણ વણી લઈશું. એકદમ ફટાફટ વણાઈ જાય. લોટ એકદમ ઢીલો હોય અને એને થોડી વાર માટે સૂકવવાના હોય છે, એટલે ઢીલો લોટ હોય તો ફટાફટ વણાઈ જાય. અને બેસન એકદમ ચીકણું અને ઝીણું હોય એટલે બાઇન્ડિંગ પણ સરસ હોય, તો પાતળા વણીએ તો પણ એ ફાટતા નથી કે ભાંગતા નથી. આવી રીતના મેં બધા જ ફાફડા વણી અને
અડધી કલાક માટે એક કપડા ઉપર સૂકવી દીધા હતા, જેનો વિડીયો લેવાનો મારે બાકી રહી ગયો. હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. આવી રીતના ચીપિયાથી એને તળી લેવાના છે, જેથી એમાં તેલનો ભાગ ન રહે. બે બાજુ ફેરવી અને આવી રીતના તળી લઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. બહુ ઝડપથી આ ફાફડા બની જતા હોય છે અને એકદમ સ્વાદિષ્ટ એવા આ ફાફડા બને છે. દિવાળીમાં અને હોળીમાં બંનેમાં આપણા ગુજરાતીઓના ઘરમાં આ ફાફડા અચૂક બનતા હોય છે. જો ક્યારે તમે ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા બેસનના ફાફડા, જે એકદમ જ સરસ બન્યા છે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.